જો બાળકોને માટી ખાવાની આદત હોય તો પાકેલા કેળાને મધમાં ભેળવીને ખવડાવવું જોઈએ. તેનું સેવન કરવાથી માટી ખાવાની આદત છૂટી જાય છે. 1 કપ ગાજર અને બીટરૂટનો રસ થોડો લીંબુ નીચવીને પીવાથી લોહી વધે છે. આયુર્વેદ અનુસાર 1 ગ્લાસ દૂધમાં 1 ગાયનું ઘી અને સાકર નાખી 1 ચમચી નિયમિત પીવાથી શારીરિક અને માનસિક થાક દૂર થાય છે. 1 મહિના સુધી સતત કાજુનું સેવન કરવાથી તમારા વાળ મજબૂત બનશે અને ખરતા બંધ થઈ જશે. ઘરમાં લાકડાના ફર્નિચરને સાફ કરવા માટે ખારા પાણીનો ઉપયોગ કરો. બકરીનું દૂધ પીવાથી થાક નથી લાગતો. વાસી ખજૂરને મધમાં ભેળવીને ખાવાથી ઊંચાઈ વધે છે. ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાથી વ્યક્તિ ઝડપથી જાડા થઈ જાય છે. ગરમ દૂધ સાથે પાણી પીવાથી વ્યક્તિને ઉધરસ થઈ શકે છે. પેટમાં દુખાવો થતો હોય તો થોડા સમય ઊંધા પડીને સૂવાથી ફાયદા થાય છે. મચ્છરના ડંખ પર લીંબુનો રસ લગાવવાથી બળતરાથી રાહત થાય છે. 1 ગ્લાસ પાણીમાં અડધું લીંબુનો રસ અને ચપટી મીઠું ભેળવી કોગળા કરવાથી ગળાના દુખાવામાં રાહત થાય છે. બાફેલા બટાકાના પાણીમાં ચાંદીના ઘરેણાં કે વાસણ 1 કલાક રાખી મૂકો. સાફ કરવાથી ચમકીલા થઈ જશે. બાજરાના રોટલાનું છાશ સાથે સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે, પણ એનો સ્વભાવ ગરમ હોય છે, તેથી ઉનાળામાં તેનું સેવન ન કરો. 1 કપ પાણીમાં 2 ચમચી મધ ભેળવીને સવાર-સાંજ પીવાથી જૂની શરદી મટે છે. જો વધુ પડતા સૂર્યપ્રકાશના કારણે તમારા ચહેરાનો રંગ કાળો થઈ ગયો હોય તો દ્રાક્ષનો રસ ચહેરા પર લગાવો. તેનાથી ચહેરાનો રંગ પહેલા જેવો થઈ જશે. સૂકા ફૂલના ગુલદસ્તા પરથી ધૂળ દૂર કરવા હેર ડ્રાયરનો ઉપયોગ કરવો. જો ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓડકારની સમસ્યા હોય તો ડુંગળી પર લીંબુ નીચવીને ખાવાની સાથે ખાવું જોઈએ. તેનાથી અપચો થતો નથી. કેરીનો રસ વધારે પીવાથી યુરિક એસિડની બીમારી થઈ શકે છે. નારંગી સવારે અને રાત્રે ખાલી પેટે ન ખાવી જોઈએ. જે મહિલાઓને વારે વારે થાક લાગે છે તે ગોળ ખાવું જોઈએ. ગોળ તમને એનર્જી આપશે. જો તમને ચક્કર આવવાની સમસ્યા હોય તો તમારે સિંધુ મીઠુંનું પાણી પીવું જોઈએ. વધુ પડતું થૂંકવાથી વ્યક્તિનું મગજ નબળું પડે છે. પાણી સાથે સેલરીનું સેવન કરવાથી પથરી તૂટી જાય છે અને નીકળી જાય છે. જો તમે તમારા ચહેરાને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો ભાત ખાતા પહેલા 2 ગ્લાસ પાણી પીવો. લસણની ચા પીવાથી ચહેરા પરથી કરચલીઓ ગાયબ થઈ જાય છે. ગળાના દુખાવામાં રાહત માટે 2 થી 3 તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને તેનાથી ગુગલ કરો. થોડી જ વારમાં દુખાવામાં આરામ મળશે. ડુંગળીના થોડા ટુકડા કાપીને રૂમમાં રાખવાથી શરદી નાકમાં અટકતી નથી. દરરોજ સવારે ખાલી પેટે ઊંધું લટકવાથી ઊંચાઈ વધવા લાગે છે. અનાનસનો રસ પીવાથી હૃદય અને મગજ મજબૂત થાય છે અને વજન પણ ઘટે છે. ઘઉંના લોટને ચાળ્યા વિના રોટલી બનાવો તે સ્વાસ્થ્ય માટે સારું છે. બીટરૂટનો રસ પીવાથી તમારો રંગ ક્યારેય કાળો નહીં થાય અને તમારો ચહેરો હંમેશા ચમકતો રહેશે. સવારનો નાસ્તો ભરપેટ કરો. બપોરનું ભોજન સવારના નાસ્તા કરતાં થોડું ઓછું કરો અને રાત્રિનું ભોજન ભૂખથી થોડું ઓછું કરો. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે વધુ પડતી ઊંઘ લો છો તો તમારી યાદશક્તિ નબળી પડે છે.
જે મહિલાઓને પેટ ખૂબ વધી રહ્યું છે તેમણે લસણના રસથી પેટની માલિશ કરવી જોઈએ. તેનાથી વધતા પેટને ઓછું કરવામાં મદદ મળશે. ગરમીના કારણે તાવ આવ્યો હોય તો દૂધીને પીસીને બંને પગના તળિયા પર માલિશ કરવાથી તાવ ઉતરે છે. સ્ત્રીઓને પોતાનો વજન ઓછો કરવો છે તે ખાવાનું ખાધા પહેલાં ઓછી કેલરીવાળા શાકભાજીનો સૂપ જરૂરથી ખાય. કેળાને દહીંની સાથે ખાવાથી વજન ઘટે છે અને દૂધની સાથે ખાવાથી વજન વધે છે. ભોજનની સાથે તીખા મરચાંનો ઉપયોગ કરવાથી આંખની રોશની વધે છે. થોડા ગરમ પાણીમાં હળદર મિલાવીને પીવાથી પેટ સાફ રહે છે અને ચહેરા પર ચમક આવે છે. ટમેટાનો રસ અને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ડાઘા અને કરચલીઓ થવા લાગે છે. માખણની સાથે થોડું કેસર મિલાવીને રોજ રાત્રે હોઠ પર લગાવવાથી કાળા હોઠ પણ ગુલાબી થવા લાગે છે. જો તમને ગેસ બનવાની સમસ્યા છે તો થોડું વધારે ચાલવું જોઈએ. આથી ગેસની સમસ્યા દૂર થઈ જશે. જમણી બાજુ કરવટ લઈને સૂવાની આદત ના રાખો. આથી દિલની બીમારી થઈ શકે છે. ખાવાનું ખાઈને તરત જ ચા ન પીવી જોઈએ. ચા તમારા ખાધેલો ખોરાક પચવા દેતા નથી. સવારે વાસી મોંએ 2 ગ્લાસ પાણી પીવાથી શરીરની અંદરની ગંદકી સાફ થાય છે અને ચહેરા પર નિખાર આવે છે. દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો. દહીં સાથે નાસ્તો કરવાથી તમારી પાચન શક્તિ સારી રહે છે તથા આંતરડાને લગતા રોગો થતા નથી. 7 દિવસ સુધી ઉકાળેલા ચોખાનું પાણીથી મોં ધોવાથી ચહેરા ઉપરથી કરચલીઓ દૂર થાય છે તેમજ ચહેરા પરની ઉંમર જલ્દી દેખાઈ આવતી નથી. જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધી રોગો થતા નથી. કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. ઈસબગુલની છાલને દૂધ સાથે પીવાથી હૃદયને શક્તિ મળે છે તેમજ હૃદયને લગતા રોગો પણ દૂર થાય છે. વધારે પડતું કાજુનું સેવન ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે. પાચન શક્તિ સારી કરવા માટે અઠવાડિયામાં 1 વાર શેરડીનો રસ જરૂરથી પીવો જોઈએ. શેરડીના રસમાં આદું ભેળવીને પીવાથી શરીરમાંથી ગરમી ઓછી થાય છે તેમજ ગરમી ઓછી લાગે છે.